પાર્ટીના ધારાસભ્ય નરેશ બલિયાનને ખંડણી કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બલિયાનને ખંડણી કેસમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કર્યા પછી દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। બલિયાન જે ઉત્તમનગરનું પ્રતિનિધિત્વ કરે છે તેમને શનિવારે સાંજે ગેંગસ્ટર કપિલ સંગ્રવાન, જેને નંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે, સાથેના તેમના કથિત સંડોવણી અંગે પૂછપરછ કર્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। આરોપણ પછી એક ઓડિયો ક્લિપ સામે આવી હતી, જેમાં બલિયાન અને સંગ્રવાન વચ્ચે ખંડણીના પૈસા અંગેની ચર્ચા દર્શાવવામાં આવી હતી। દિલ્હી પોલીસે બલિયાન માટે 5 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, કારણ કે તપાસ દરમિયાન બલિયાન સહકાર આપતા ન હતા અને ઓડિયો ક્લિપ સામે તેમની અવાજની નમૂના મેળવવાની જરૂર હતી। જો કે કોર્ટે 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી। બલિયાનના વકીલે ધરપકડને ગેરકાયદેસર અને રાજકીય ગણાવી છે અને દલીલ કરી છે કે ધરપકડ સમયે ધરપકડના કારણો લેખિતમાં આપવામાં આવ્યા ન હતા। બચાવ પક્ષે ઓડિયો ક્લિપની પ્રમાણિકતા અને ધરપકડના આધાર પર પણ સવાલ ઉઠાવ્યા છે અને દાવો કર્યો છે કે તે રાજકીય પ્રેરિત છે। જણાવી દઉં કે આમ આદમી પાર્ટીના નેતાને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બલિયાનને ટેકો આપ્યો છે અને દાવો કર્યો છે કે ધારાસભ્ય ગેંગસ્ટર દ્વારા ખંડણીના પ્રયાસોનો શિકાર છે। કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે બીજેપીએ બલિયાનની ધરપકડ કરવા માટે પોલીસ પર દબાણ કર્યું છે અને દાવો કર્યો છે કે ધારાસભ્યએ આ વર્ષે સંગ્રવાન વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી હતી। કેજરીવાલે વધુમાં આરોપ લગાવ્યો છે કે ધરપકડ એ ગેંગસ્ટરો સામે ઊભા રહેવા માટે ડિસ્કરેજ કરવાનો સંદેશ છે। દિલ્હી પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે બલિયાનની કસ્ટડી ખંડણી સિન્ડિકેટમાં અન્ય લોકોની સંડોવણી અંગેની ષડયંત્રને બહાર લાવવા અને પીડિતોને ધમકી આપવાથી રોકવા માટે જરૂરી હતી। પોલીસે આ આરોપિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોનને જપ્ત કરવાની અને ગેંગસ્ટરને શોધવાની જરૂરિયાત પણ દર્શાવી। આ કેસમાં મહત્વપૂર્ણ રાજકીય વિવાદ ઊભો થયો છે, જેમાં આપે બીજેપી પર તેના નેતાઓને નિશાન બનાવવા માટે પોલીસનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે। આગામી દિવસોમાં વધુ વિકાસ જોવા મળશે, કારણ કે તપાસ ચાલુ છે અને બલિયાનની કાનૂની ટીમ જામીન માટે અરજી કરવાની તૈયારી કરી રહી છે।